જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે આપણે બનાવીશું ખીચડીના ભજીયા. તો ખીચડીના ભજીયા બનાવવા માટે મરચાં, ધાણા, ડુંગળી કટ કરી લઈશું. પછી એક તપેલીમાં ખીચડી લઈ અંદર મરચાં, લીલા ધાણા, મીઠી લીમડીના પાન, લાંબી કાપેલી ડુંગળી એડ કરી લઈશું. અધકચરા વાટેલા ધાણા નાખીશું અંદર. એક મોટી વાટકી ચણાનો લોટ એડ કરીશું અંદર. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અંદર. અડધી ચમચી હળદર નાખીશું. લીલા મરચાં પહેલાં એડ કરેલા હતા એટલે આપણે સ્વાદ પ્રમાણે, તીખાસ પ્રમાણે આપણે અંદર અડધી ચમચી મરચું એડ કરી લીધું છે. હવે અંદર પાણી એડ કરીને મિશ્રણને એકદમ મિક્સ કરી લઈશું આપણે. તો આપણું મિશ્રણ એકદમ રેડી છે. હવે એની અંદર આપણે ચપટી ઈનો અને ઉપરથી લીંબુ એડ કરીને મિશ્રણને એકદમ હલાવી લઈશું. તો હવે આપણું મિશ્રણ એકદમ મિક્સ થઈ ગયું છે. તો આપણું મિશ્રણ ગોટા બનાવવા માટે એકદમ રેડી છે. તો કડાઈમાં તેલ લઈ લીધું છે. હવે આપણે એની અંદર ગોટા બનાવી લઈશું. તો આપણે ગોટા ફ્રાય કરી લઈએ. ગોટા ફ્રાય થઈ રહ્યા છે તો આપણે થોડી ગેસની ફ્લેમ ધીમી કરી લઈશું. થોડી થોડી વારે હલાવતા રહીશું જેથી બળે નહીં. તો અવારનવાર આપણા ઘરમાં આ રીતે ખીચડી વધતી હોય છે. તો આપણે ખીચડીમાંથી આવા સરસ મજાના ગોટા બનાવી શકીએ છીએ. તો તમે પણ આ રીતે ખીચડીના ગોટા ટ્રાય કરજો. તો આપણા ગોટા હવે એકદમ રેડી છે. તો એને આપણે સર્વ કરી લઈએ. તો ખીચડીના ગોટા આપણે કેચઅપ સાથે ખાઈએ તો પણ વધારે સારા અને ટેસ્ટી લાગે છે. અને આને ચા સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.